પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને રાજકોટ ચેરિટી કમિશનરે નોટિસ આપી છે। ચેમ્બરના 26 ટ્રસ્ટી સામે ફોજદારી કાર્યવાહી કરવા મંજૂરી માંગી ટ્રસ્ટીઓને નોટિસ આપીને 9 ડિસેમ્બરે હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે। મંજૂરી વગર બાંધકામ, ફાયર એનઓસી, ટ્રસ્ટ રિપોર્ટમાં ફેરફાર સહિત ગેરરીતિના આરોપ છે। પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ, સભ્યોને ગેરકાયદેસર સસ્પેન્ડ કરવાના પણ આરોપ છે। ચેરિટી કમિશનરની મંજૂરી લીધા વગર સંસ્થાની મિલકત ભાડે આપ્યાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે। બે નોટિસની અંદર છે ને ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 ની કલમ 22 ની એક નોટિસ છે। આની અંદર જોગવાઈ એવી હોય છે કે કોઈ ફેરફાર રિપોર્ટ થયા હોય તો તે 90 દિવસની અંદર ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે। એટલે કે પોરબંદરના વતનની ચેરિટી કમિશનરને રજૂ કરવાના હોય છે। પરંતુ આ લોકોએ નિયમિત કોઈ ચૂંટણી કરી નથી, કાયદા મુજબ કે બંધારણ મુજબ ચેમ્બરના હાયલા નથી અને મન પડે એ રીતે ચૂંટણીઓ કરે છે અને ફેરફાર રિપોર્ટ રજૂ ન કરતા હોય। આને કારણે જે ગુનો બનતો હોય એને 22 નંબરની કલમની નોટિસ મોકલાવેલી છે। જગ્યા ભાડે આપવી હોય તો એના માટે ચેરિટી કમિશનરની પરવાનગી લેવી પડે। આ લોકોએ ચેરિટી કમિશનની પરવાનગી લીધા વગર નિલેશ વસ્ત્ર ભંડારને અને વિલિયમ્સ જોન્સ પિઝાના માલિકોને ભાડે આપી દીધી। વિલિયમ્સ જોન્સ પિઝાવાળાને 5 વર્ષ માટે, નિલેશવાળાને 9 વર્ષ માટે ભાડે આપી દીધેલી છે। આને કારણે જે ગુનો બને છે એના માટે 36 નંબરની કલમમાં જોગવાઈ